ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે શ્રી રામનવમી જયંતિ નિમિત્તે ભરૂચ મંદિરના રજા જયંતિ ઉપક્રમે ભવ્ય મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ખાતે ભગવાન શ્રી રામનવમી તથા ભગવાન સ્વામિનારાયણ જયંતિ નિમિત્તે ભવ્ય મહાઆરતી ઉત્સાહભેર યોજાઈ હતી। આ મહાઆરતીમાં અંદાજિત 5000થી વધુ હરિભક્તોએ ઉપસ્થિત રહી ભગવાનના દર્શન તથા મહાઆરતીનો પવિત્ર લાભ લીધો। મહાઆરતી દરમિયાન દીપોના ઝગમગતા પ્રકાશથી સમગ્ર મંદિર પરિસર દિવ્ય તેજથી ઝળહળી ઉઠ્યું, જ્યારે આતશબાજીના નયનરમ્ય દ્રશ્યોના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિ અને આનંદના માહોલથી ઓતપ્રોત બની ગયું। ભગવાન રામ હિન્દુ ધર્મમાં મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે। તેમના જીવનમાંથી આદર્શ પુત્ર, આદર્શ પતિ અને આદર્શ રાજા તરીકે જીવન જીવવાનું પ્રેરણાદાયક માર્ગદર્શન મળે છે। સમાજમાં નૈતિકતા, ધર્મ અને આધ્યાત્મિકતા પ્રસરાવવા માટે તેમણે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે। અંધશ્રદ્ધા અને કુપ્રથાઓનો અંત લાવી સમાજને સકારાત્મક દિશામાં આગળ વધારવાનો પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે। બીએપીએસ સંસ્થા તેમના ઉપદેશોને આધારે વિશ્વભરમાં સેવા, શિક્ષણ અને સંસ્કારના વિવિધ કાર્યો દ્વારા સમાજને સંસ્કારસભર અને સુશિક્ષિત જીવન તરફ દોરી રહી છે। આ ભવ્ય મહાઆરતી કાર્યક્રમમાં મંદિરના કોઠારી સ્વામી તથા અન્ય સાધુ સંતો સાથે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નરેન્દ્રસિંહ પરમાર, મહામંત્રી પરેશ પટેલ, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। જય સ્વામિનારાયણ। તાજેતરમાં આપણને ખબર છે એ મુજબ ચૈત્ર સુદ નવમીના દિવસે ભગવાન શ્રી રામ એમનો પ્રાગટ્યોત્સવ અને સાથે સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણ એમનો પણ પ્રાગટ્ય ઉત્સવ સમગ્ર સંસ્થાની અંદર ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાયો। ભરૂચ મંદિરની અંદર પણ એ દિવસે પદયાત્રા, અખંડ ધૂન એ ઉપરાંત ઘણા બધા વિવિધ કાર્યક્રમો થયા। આજે રવિવારે જ્યારે મહત્તમ સંખ્યાની અંદર દર્શનાર્થી મુમુક્ષુઓ તમામ ઉપસ્થિત છે, ત્યારે આ મંદિર કે જેની અંદર નીલકંઠવાણી મહારાજ બિરાજમાન છે અને લોકોના સંકલ્પો, શુભ સંકલ્પો પૂરા કરે છે। ઠાકોરજી, રામકૃષ્ણ, સીતારામ આ તમામ મૂર્તિઓ અત્રે પધરાવેલી છે અને એનું પૂજન થાય છે। આ મંદિરને આ વર્ષે 25 વર્ષ પૂર્ણ થાય છે, એટલે કે મંદિરનો રજત જયંતિ વર્ષનો ઉત્સવ આખા વર્ષ દરમિયાન ઉજવવાનો છે। એ નિમિત્તે જુદા જુદા 25 કરતાં પણ વિવિધ મોટા પ્રોજેક્ટો એનું આયોજન કરેલું છે। એમાંનું આ એક આયોજન કે જે પૂર્વે શિવરાત્રિના દિવસે આવી મહાઆરતીનું આયોજન થયું અને એમાં ઘણા બધા મુમુક્ષુઓએ ભાગ લીધો। આજે પણ રામનવમી અને ભગવાન શ્રી સ્વામિનારાયણના જન્મદિન નિમિત્તે મહાઆરતીનું આયોજન થયું। મંદિર મહાઆરતીની અંદર બહેનો, ભાઈઓ, બાળકો, યુવક, યુવતી તમામ થઈને 4045થી પણ વધારે મુમુક્ષુ દર્શનાર્થીઓ સામેલ થયા। તમામને દીવડા આપવામાં આવ્યા હતા અને મંદિરની ચારેય બાજુથી આ મંદિરની આરતી ઉતારવામાં આવી। એટલું જ નહીં, પણ મંદિરની જે 3 સીડી છે ત્યાં ભગવાન શ્રી રામલલાની મૂર્તિ અને ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ પધરાવી એનું પૂજન પણ કરવામાં આવ્યું અને રામ સ્તુતિનું ગાન પણ કરવામાં આવ્યું। એવી રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણની આરતીનું ગાન પણ કરવામાં આવ્યું। એ સાથે અદ્ભુત નજારા સાથે, એટલે કે ફાયરવર્ક્સ સાથે અને વિવિધ રંગારંગ કાર્યક્રમ, મંદિરને રંગોથી સજાવવામાં આવ્યો, રંગોળીથી સજાવવામાં આવ્યો, ફૂલેથી સજાવવામાં આવ્યા અને એ મુજબ આજનો આ ભવ્ય અને દિવ્ય ઉત્સવ ઉજવાયો। એ પૂર્વે એક મહાસભાનું આયોજન પણ આ મંદિરની અંદર આવેલા વિશાળ પ્રમુખ સ્વામી સભા મંડપની અંદર હજારો હરિભક્તોએ એ સભાનો લાભ લીધો। એની અંદર પણ પૂજ્ય સંતોએ આ નિમિત્તે ખૂબ સારો કથાવાર્તાનો લાભ આપ્યો અને ત્યારબાદ તમામ દર્શનાર્થી, મુમુક્ષાર્થી આ મંદિરની આજુબાજુ જે પ્રદક્ષિણા છે ત્યાં આગળ લાઇનની અંદર ઊભા રહીને, શિસ્તબદ્ધ રીતે ઊભા રહીને તમામ વ્યક્તિ દર્શનાર્થીઓ હાથમાં દીવડા રાખી અને અત્રેથી માઇક ઉપરથી આરતીનું તો ગાન થયું, એ પૂર્વે આધ્યાત્મ ભક્તિની સાથે સાથે રાષ્ટ્રભક્તિની પણ પ્રેરણા તમામ વ્યક્તિ અને નાગરિકને મળે એ માટે જણગણમણ અને વંદે માતરમ ગીતનું એ પણ ગાન થયું અને શિસ્તબદ્ધ રીતે આ તમામ વ્યક્તિઓએ આરતી પૂર્વે આ રાષ્ટ્રગીતની અંદર પણ જોડાયા, જેથી કરીને બધાને ખૂબ આનંદ અને ઉત્સાહનો આ માહોલ છે। આવનાર દિવસોની અંદર, મહિનાઓની અંદર હજુ પણ આવી રીતે 4 કે 5 બીજી મહાઆરતીઓ થશે વિશિષ્ટ આયોજન સાથે। ત્યારે પણ આપ સૌને જુદા જુદા મીડિયા દ્વારા અને આપના સંપર્કમાં જે કોઈ હરિભક્તો છે એના દ્વારા આમંત્રણ, નિમંત્રણ પાઠવવામાં આવશે। તો મોટી સંખ્યાની અંદર આપ સર્વે પધારો
અને જુદા જુદા 25 કરતાં પણ વિવિધ કાર્યક્રમો આની અંદર થવાના છે. એનો પણ આપ સૌ લાભ લો એ માટે આપ સૌને એનું હાર્દિક નિમંત્રણ છે. જેમ જેમ જુદા જુદા કાર્યક્રમો થતા જશે એમ એમ આપ સૌને એનું નિમંત્રણ પણ મળતું હશે. તમામ વ્યક્તિ માટે આ સનાતન હિન્દુ સંસ્કૃતિનું જે મંદિર છે, સ્વામિનારાયણ BAPS સ્વામિનારાયણ મંદિર છે, એ તમામ હિન્દુઓ માટે, તમામ નાગરિકો માટે ખુલ્લું છે અને તમામ વ્યક્તિ એની અંદર દર્શનનો, અભિષેકનો અને જુદા જુદા જે ઉત્સવ ઉજવાય છે એનો લાભ લઈ શકે છે. આપ સૌ આજે ખૂબ મોટી સંખ્યાની અંદર મહાઆરતીની અંદર, સભાની અંદર, રાષ્ટ્રગાનની અંદર, રાષ્ટ્રગીતની અંદર જોડાયા. શિસ્ત જાળવી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.